તો રાજ્ય સહિત અલગ અલગ જિલ્લા તાલુકામાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં માવઠું થતા કેરીના તૈયાર થઈ રહેલા પાકને વ્યાપક અસર પહોંચી છે। જોકે છોટાઉદેપુર જિલ્લામાં આગાહીની નોંધપાત્ર અસર જોવા મળી ન હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં સતત વર્તાતી અનિયમિતતાના કારણે હાલ આંબાની ખેતી ઉપર તેની ઓછા વત્તા પ્રમાણમાં અસર જોવા મળી રહી છે। તો અનેક ખેડૂતોના આંબા ઉપરના મોર કાળા પડીને ખરી રહ્યા છે। તેવામાં આ વખતે ઓછા ઉત્પાદનની સંભાવનાઓ વર્તાઈ રહી છે, જેની સીધી અસર ખેડૂતોની આવક ઉપર તો થશે, પરંતુ સાથે સાથે સામાન્ય નાગરિકોના કિસ્સા ઉપર પણ ભારણ વધશે, તેમાં કોઈ બેમત નથી। મારે 20 એકરમાં આંબાની ખેતી છે। આખી વાડી બનાવેલી છે મેં જાતે। ચાલુ વર્ષે સંજોગોસર એવી રીતે થયેલું છે કે આખા મોર મારા કાળા પડી ગયા। પહેલા તલાલા પંથકમાં કાળા પડ્યા, એવી રીતે ઈયળી મારે પછીથી થયા, જેથી કેરીનું ઉત્પાદન મારે 50% જેવું થઈ ગયું। એટલે કેરીનો ઉતારો આ વર્ષે ઓછો આવશે, ભાવ પણ ઊંચા રહેશે। આ વાયરસ છે અને આખો મોર કાળો પડી ગયો, અને આ ગ્લોબલાઇઝેશનના લીધે આ વસ્તુ શક્ય બની હોય। એ સંશોધનનો વિષય બાગાયતનો છે, બધી જાણ કરેલી છે, તો ખબર પડશે હવે। 3 વર્ષથી આંબાના પાકમાં નુકસાનીનો વારો વેઠવાનો આવી ગયો છે, અને ઝાકળના કારણે આપણને નુકસાન વધારે થયું છે, અને 50%ની અંદર નુકસાન જતું રહ્યું છે। અને આ રીતે વલસાડ બાજુ પણ ટોટલી એ બાજુ નુકસાન થયું છે। કેરીઓ ઉત્પાદન જ નથી એ બાજુ તો, અને વેપારી લોકો બધા બાના આપેલા મૂકીને ગળે રવાના થઈ ગયા છે। લોકો ઉત્પાદન ઓછું આવ્યું છે, અને અમારી બાજુ પણ 50%ની અંદર છે। 40% કે 30% મળે એવી શક્યતા છે। હજુ તો ગરણ ચાલુ છે આંબાનું, અને પ્રમાણ બહુ ઘટ પડે એમ લાગે છે। અને ખાવાવાળાને આ કેરી મોંઘી પડવાની છે, પણ સરવાળે તો લોકો ઓછું વધતું ખાઈ શકશે, પણ બહુ જ મોંઘી પડશે કેરી આપણને ખાવામાં। મિત્રો, આ વખતે છોટાઉદેપુર જિલ્લામાં કેરીના પાકમાં ખાસ કરીને જે ફૂલ આવવાની જે અવસ્થા હતી એ સમયે દિવસનું તાપમાન અને રાતના તાપમાનમાં જે ફેરફાર હતો, એટલે તાપમાનમાં જે ફ્લક્ચ્યુએશન હતું અને ભેજવાળું વાતાવરણ થોડું ઓછું થયેલું, એના કારણે એટલે હવામાનના જે કારણો હતા એના કારણે થઈને ફૂલ ખરી પડવાના અને કેરી ઓછી બેસવાના અમુક કેસો નોંધાયા છે, અને અમુક ખેડૂત મિત્રોની ફરિયાદ પણ છે કે આ પ્રકારના પ્રશ્નો અત્યારે જોવા મળે છે। એટલે જેથી કરીને એમના બગીચામાં જે કેરી લાગવી જોઈતી હતી, જે ફળ લાગવા જોઈતા હતા, એટલા અત્યારે જોવા મળતા નથી। બીજું કોઈ વાયરસ કે એવું કોઈ છે ને નહીં, પરંતુ જે મોર કાળો પડીને ખરી પડે છે એમાં એ ફલીકરણ ના થવાના કારણે જે કેરી ના બેસે એટલે પાછળથી ખરી પડતો હોય અને ફળ ઓછા બેઠા છે। કહેવાય છે કે આમ કે આમ और गुठलियों के दाम, પરંતુ આ વખતે ચોક્કસથી કહી શકાય કે જે આમના જે દામ છે, એટલે કે કેરીના જે ભાવો છે, તે સામાન્ય નાગરિકના ગજવાને દજાડી શકે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે। આવું અમે શા માટે કહી રહ્યા છે? કારણ કે જે રાજ્યમાં હવામાન વિભાગની જે આગાહી હતી, અને આ સિવાય પણ વર્ષ દરમિયાન જે વારંવાર એટમોસ્ફિયરમાં ચેન્જીસ આવ્યા છે, જેને કારણે કેરીના પાકને વધતા ઓછા પ્રમાણમાં નુકસાન થયું છે। આપને અમે ગુજરાત ફર્સ્ટની જે ટીમ છે આપને લઈને આવ્યા છે દુમાલી ગામે। આપ સીધા જ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો કે જે રાવજી કાકાના આપણે ખેતરમાં આવ્યા છે। ત્યાં આપ જોઈ શકો છો કે આ જે આંબાનું વૃક્ષ છે, આંબાના છોડ ઉપર, આંબાના ઝાડ ઉપર જે મોર જે ખરી પડ્યા છે, મોર જે છે તે બળી ગયા છે, અને મોટા પ્રમાણમાં જે નુકસાન સીધા જ આપ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। કહેવાય છે કે આ કોઈક વાયરસના કારણે આવું બન્યું છે, અને છેલ્લા 3 વર્ષથી કેરીના પાકમાં સદંતર નુકસાન વર્તાઈ રહ્યું છે। એટલે કહી શકાય કે જે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો જે છે, ખેડૂતોને તો નુકસાની વેઠવાનો વારો આવશે જ, પરંતુ આ સાથે સાથે સામાન્ય નાગરિકને ના દાંત પણ આ વખતે કેરી ખાટા કરે તો નવાય નહીં। તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।